છોકરી તો પેલે ઓલરેડી છે જ, પણ બીજી લઈને આવી ગયા છે હાથમાં પેટ. મફતની વસ્તુ હું મૂકતો નથી. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધાય? અત્યારે વાગ્યા છે 12 ને આપણે હજી સવાર જ થઈ છે. હવે આપણે ફ્રેશ થઈ જાય, નાસ્તો બાસ્તો કરીને પછી ક્યાંક બહાર જઈશું. આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો આજે આપણે ક્યાં જવાનું છે? સૌથી પહેલાં આપણે હોસ્પિટલે જવાનું છે, કેમ કે આપણા અસગરભાઈ છે ને એના ઘરે બેબી ડોલ આવી છે, એટલે કે દીકરી આવી છે, તેને આપણે મળવા જઈશું. આપણે રહ્યા આઈફોનવાળા, એટલે જો આ કેબલ રહ્યું ને એ હંમેશા ભેગું જ રાખવું પડે, કારણ કે એના વગર ના હાલે. જો એ ના હોય ને તો આમાં ચાર્જિંગ ના હોય, એટલે એ તો ફરજિયાત ભેગું રાખવું જ પડે. તો આપણે નીકળી આપણે જઈએ. તો ડેઈલીની જેમ આપણી બેબોને લઈને આપણે થઈ ગયા ચાલતા. એક કંપાડીમાં તમે ગમે ત્યારે આવો ને એની ટાઈમ જો વરસાદ હોય કે ના હોય, આ બધું પાણી તો અહીંયા ભરેલું જ હોય. આપણે હોસ્પિટલ જતા હતા, એવામાં રસ્તામાં આપણે આવ્યો અસગરભાઈનો ફોન કે ભાઈ મારા ઘરે પાર્સલ લઈને આવજે, એના વગર આવજે નહીં. હવે સફેદરું છે આપણે લેવા તો જવું પડશે. સૌથી પહેલા પછી આસુ ના કરે, એના ઘરે સફેદરું જે હોય લઈને પાછું હાલતા જાશું પછી હોસ્પિટલ. હવે એને તો નાના પડાવાય ભાઈ છે ને આપણો હાઈલાર. આ એકલું કેટલું બોલું યાર, ખરેખર તમે જોજો વિડીયો તો મજા આવે કઈ ગમ નહીં. તો આપણે આ સામાન લઈને થઈ ગયા ત્યાં હાલતા, પણ એક સામે વસ્તુ દેખાણો જો ટ્રેન જાય છે, દેખાય જાય છુક કરતી. તો આપણે એમ જ જાય, એનાથી આગળ તો આપણે થઈ નહીં શકીએ, કારણ કે એ ટ્રેન છે ને આપણે ગાડી એટલો તો ફેર પડે ને, પછી હાલી ના નીકળાવાય એ માણસો જાય છે. આગળ તો તમે ટ્રેન દેખાડી દીધી, પણ અહીંયા ફાટક બંધ હતી. તો આપણે પહોંચ્યા, ફાટક ખુલી ગઈ, પણ ટ્રાફિક બહુ છે, જોઈ શકો તમે. આપણી ગાડી લઈ નાનકડી ના ચોકડે એટલે ગમે ત્યાંથી નીકળી જાય, એ ઉપાધિ નહીં. જો આ બધા લાઈનમાં ઊભા પડ્યા ને આપણે એનાથી આગળ જઈએ છીએ, જોઈ લેજો. અહીંયા હોસ્પિટલ પહોંચી ગયા, પણ આપણા ભાઈથી હજી નથી આવ્યા. હજી ફોન કરવાનો ફોન લાગતો નથી, વ્યસ્ત આવે છે. હું અહીંયા ઊભો છું વાટ જનરલ હોસ્પિટલે, અને ફોન ક્યારનો કરવાનો, ફોન તો લાગતો નથી. અહીંયા હું તડકાનો ગરમીનો ઊભો પડ્યો છું. અવાજ પડ્યા છે બધા યાર, આમ થોડું હાલે કાંઈ કોઈ નહીં યાર. ભાઈ આવી ગયા છે, અને જો આ એક છોકરી તો પેલે ઓલરેડી છે જ, પણ બીજી લઈને આવી ગયા છે હાથમાં પેડાની. શું છે આ ભાઈ, અમને ખવડાવશો કે નહીં? જો ખોલો ખુલજા સિમ. તો ગાઈસ તમે ખાઈ લ્યો તમારા હાથે લઈને, કારણ કે આ દેવા તો આવશે નહીં. એવો તો સારો માણસ છે નહીં, બરોબર ને? હજી વાત તારા ખાવું છે કે નથી? એટલે કાંઈ સાંગજો, મફતની વસ્તુ હું મૂકતો નથી. શું કહું છું, મફતની વસ્તુ હું મૂકતો જ નથી. હા ભાઈ શરમાઈ ગયો છે વિડીયો જોઈને, એટલે તમારા બ્લોગ બરોબર બનતા નથી, અમને મેળ નથી આવતું. જો સમજો જેવું છોકરા, આ ભાઈ રીસાઈ ગયો છે, એને કેમેરાથી નફરત છે, કેમેરા મોઢું નહીં દેખાડે. જો આમ જો કોઈ બબુડી દીકુડી, હું આ વિડીયો સ્ટોપમાં નાખી દો આગળ સ્ટાર્ટિંગમાં, તમે જો નહીં દેખાડે ભાઈ, ભેગું આપણું નહીં થાય. હા છોકરી જેવો માણસ છે શું, એટલે મજા ના આવે, રેવાથી વાંધો નહીં.